નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર 9 ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને દરેક વિષયની માહિતી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ। ચેપ્ટર 9 ગતિ અને સમય। પ્રશ્ન 1 નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અથવા દોલન ગતિમાં વર્ગીકરણ કરો। પહેલું, દોડતી વખતે તમારા હાથની ગતિ, જેનો ઉત્તર છે દોલન ગતિ। બીજું, સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ, જેનો ઉત્તર છે સુરેખ ગતિ। ત્રીજું, ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, જેનો ઉત્તર છે વર્તુળમય ગતિ। ચોથું, ચીંચવા પર બેઠેલા બાળકની ગતિ, જેનો ઉત્તર છે દોલન ગતિ। પાંચમું, વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ, જેનો ઉત્તર છે દોલન ગતિ। છઠ્ઠું, સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ, જેનો ઉત્તર છે સુરેખ ગતિ। પ્રશ્ન 2 નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા નથી? 5 વિધાનો આપેલા છે, જેમાંથી જે સાચા નથી તેના પર જ ખોટાની નિશાની કરેલી છે। પહેલું, સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, જે વિધાન સાચું છે। બીજું, દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે, વિધાન ખોટું છે। ત્રીજું, બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે, વિધાન સાચું છે। ચોથું, આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી, આ વિધાન ખોટું છે। પાંચમું, ટ્રેનની ઝડપ મીટર પર અવરમાં મપાય છે, આ વિધાન ખોટું છે। આગળ જતા પહેલા અમે અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જે આજે જ ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન પર ક્લિક કરો, ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો। સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાથી 4 અંકનો ઓટીપી આવશે, તેને એન્ટર કરો। એન્ટર કર્યા બાદ આ પ્રકારનું પેજ ઓપન થશે, જેમાં ગુજરાત સરકાર દ્વારા એકમ કસોટીના એક્ઝામ પેપર્સ બધા જ અહીં અવેલેબલ છે। એ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જતા જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, જેમાં સ્વાધ્યાય સોલ્યુશન, પાઠની સમજૂતી, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, બધા જ વિડીયો મળી રહેશે। આ બધી જ માહિતી તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરો। ચાલો આગળ વધીએ। પ્રશ્ન 3 સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ કેટલો હોય? ઉત્તર, 20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 32 સેકન્ડ। માટે 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર 32 સેકન્ડ છેદમાં 20 બરાબર 16 છેદમાં 10, એને ભાગ ઉડાડીએ તો જવાબ આવશે 1.6 સેકન્ડ। 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર આવર્તકાળ, માટે આવર્તકાળ બરાબર જવાબ આવશે 1.6 સેકન્ડ। પ્રશ્ન 4 બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે, ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે, તો આ ટ્રેનની ઝડપ શોધો। ઉત્તર, કાપેલું અંતર કેટલું છે? તો 240 કિલોમીટર, લાગતો સમય 4 કલાક। હવે ટ્રેનની ઝડપનું સૂત્ર છે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો સમય। કાપેલું અંતર છે 240 કિલોમીટર અને સમય છે 4 કલાક। છેદ ઉડાડીને ભાગ આવશે 60 કિલોમીટર પર કલાક। પ્રશ્ન 5 જ્યારે ઘડિયાળમાં 8:30 AM નો સમય હોય છે, ત્યારે કારના એડોમીટરનું અવલોકન 5721 કિલોમીટર દર્શાવે છે। જ્યારે 8:50 AM નો સમય હોય ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,336 કિલોમીટર દર્શાવે છે। તો કારની ઝડપ તે સમયગાળામાં કિલોમીટર પર મિનિટ તથા કિલોમીટર પર અવરમાં શોધો। ઉત્તર, કારે આપેલું અંતર બરાબર અંતિમ વાંચન માઇનસ પ્રારંભિક વાંચન, તો અંતિમ વાંચન રકમમાં દર્શાવ્યા પ્રમાણે 57,336 કિલોમીટર અને પ્રારંભિક વાંચન 57,321 કિલોમીટર। ઉત્તર આવશે 15 કિલોમીટર।
કારે લીધેલ સમય 8:30 AM થી 8:50 AM નો સમય છે, બરાબર માઇનસ કરતા જવાબ આવશે 20 મિનિટ. કારની ઝડપનું સૂત્ર કાપેલું અંતર છેદમાં લીધેલો સમય. કાપેલું અંતર છે 15 કિલોમીટર જે આપણે આગળ જોયું અને લીધેલ સમય છે 20 મિનિટ. 15 કિલોમીટર અને 20 કિલોમીટર એના ભાગ ઉડાડતા 15 કિલોમીટર આવશે 5 × 3 અને 20 માં ભાગ ઉડાડીએ તો 5 × 4. સામે સામે 5 કેન્સલ આઉટ થશે તો જવાબ આવશે 3/4 કિલોમીટર પર મિનિટ. કારની ઝડપ બરાબર 15 કિલોમીટર છેદમાં 20/60. સામે સામે છેદ ઉડી જતા 2 તેરી 6 તો જવાબ આવશે 15 કિલોમીટર પર અવર. પ્રશ્ન 6. સલમા સાયકલ પર તેની ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચી છે. જો સાયકલની ઝડપ 2 મીટર પર સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો. ઉત્તર લીધેલ સમય બરાબર 15 મિનિટ. 1 મિનિટની 60 સેકન્ડ માટે 15 × 60 સેકન્ડ બરાબર જવાબ આવશે 900 સેકન્ડ. સાયકલની ઝડપ બરાબર 2 મીટર પર સેકન્ડ જે રકમમાં આપેલ છે. ઘરથી શાળાનું અંતર બરાબર સલમાએ કાપેલ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઘરથી શાળાનું અંતર 2 મીટર પર સેકન્ડ ગુણ્યા 900 સેકન્ડ જવાબ આવશે 1800 મીટર. મીટરને કિલોમીટરમાં રૂપાંતર કરવા માટે 1800/1000 તો જવાબ આવશે 1.8 કિલોમીટર. માટે ઘરથી શાળા વચ્ચેનું અંતર બરાબર 1.8 કિલોમીટર. પ્રશ્ન 7. નીચે આપેલા કિસ્સાઓમાં અંતર સમયના આલેખનો આકાર દર્શાવો. જેમાં 2 આકાર દર્શાવવાના છે, અચળ ઝડપે ગતિ કરતી કાર અને બીજું રોડની બાજુમાં ઉભેલી કાર. આ આલેખમાં બતાવેલું છે. પહેલો આલેખ છે અચળ ઝડપે ગતિ કરતી કાર અને બીજો આલેખ છે રોડની બાજુમાં ઉભેલી કાર. પ્રશ્ન 8. નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? જેમાંનો સાચો જવાબ છે બી, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. પ્રશ્ન 9. ઝડપનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે. જવાબ આવશે ડી, મીટર પર સેકન્ડ. પ્રશ્ન 10. એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પર અવરની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું કુલ અંતર ખાલી જગ્યા છે. જવાબ આવશે બી, 25 કિલોમીટર. પ્રશ્ન 11. જો આકૃતિ 9.1 અને 9.2 માં દર્શાવેલા 2 ફોટોગ્રાફ 10 સેકન્ડના સમયગાળાએ લીધેલા છે. જો 100 મીટરના અંતરે 1 સેમી વડે આ ફોટોગ્રાફમાં દર્શાવવામાં આવે તો વાદળી રંગની કારની ઝડપ શોધો. જે આ ફોટોગ્રાફમાં દર્શાવેલ છે. વળી 1 સેમી બરાબર 100 મીટર સ્કેલ માપ થાય છે. માટે વાદળી કારે કાપેલું અંતર બરાબર 100 મીટર. હવે 2 ફોટોગ્રાફ 10 સેકન્ડના સમયગાળામાં લીધેલા છે. માટે વાદળી કારે 10 સેકન્ડમાં કાપેલું અંતર બરાબર 100 મીટર. માટે વાદળી કારે 1 સેકન્ડમાં કાપેલું અંતર બરાબર 100 મીટરના છેદમાં 10 સેકન્ડ તો જવાબ આવશે 10 મીટર પર સેકન્ડ. માટે વાદળી રંગની કારની ઝડપનો જવાબ આવશે 10 મીટર પર સેકન્ડ. પ્રશ્ન 12. નીચે આપેલી આકૃતિમાં 2 વાહનો A તથા B માટે અંતર સમયનો આલેખ દર્શાવે છે તો તેમાંથી કયું વાહન વધુ ઝડપથી ગતિ કરે છે? તો ઉત્તર આવશે વાહન A વધુ ઝડપથી ગતિ કરે છે. કારણ
એક્સ અક્ષ પર ટી સમયે વાહન એ કાપેલા અંતર જાણવા ટી આગળથી વાય અક્ષને સમાંતર રેખા દોરો, જેની ઊંચાઈ વધુ તે વાહન ઝડપી. પ્રશ્ન 13. ટ્રકની ગતિ માટે કાપેલા અંતર સમયના આલેખોમાંથી કયો આલેખ દર્શાવે છે કે ટ્રકની ઝડપ અચળ નથી? જે 4 આલેખ અહીં દર્શાવવામાં આવેલા છે. તો જવાબ આવશે આલેખ 3. વક્ર રેખા છે, આમ આલેખ 3 ઝડપ અચળ નથી એમ દર્શાવે છે. થેન્ક યુ.